જેડ પ્લાન્ટ ઉપર જો તમે બોન્ઝાઈ વર્ક કરતા હોય તો આ બાબત બહુ ધ્યાન રાખવી પડે છે. હજુ થોડાક જ મહિના થયા હશે મેં આમાં વાયરિંગ કર્યું એને, પરંતુ ફરીથી આનો વાયર બેસી ગયો છે. એક વખત વાયરિંગ કાઢ્યો, જે આ બધું બેસી ગયું હતું એ વાયર બહાર કાઢ્યા, પરંતુ થોડાક જ ટાઈમમાં ફરીથી આમાં આટલા બધા ઊંડા વાયર બેસી ગયા છે. આનો ગ્રોથ ખૂબ સારો થાય છે જેડ પ્લાન્ટનો. જુઓ, પોટ પણ એટલો બધો મોટો નથી, પણ અહીંયા અગાસી ઉપર ખુલ્લા તડકામાં છે ને, એટલે આનો ગ્રોથ બહુ સારો છે. ઇવન આજે હું લગભગ આ ડિસેમ્બર મહિનો છે, એકાદા અઠવાડિયા કે 10 દિવસ પછી હું અહીંયા પાણી પાવા આવી છું. એક પ્રસંગમાં બિઝી હતી તો, પરંતુ એક પણ પ્લાન્ટ મર્યો નથી. આજે ધ્યાન ગયું કે આમાં વાયર બાગ આવી ગયા છે. તો જેડમાં વાયરિંગ કરો તો એને બહુ ઝડપથી તમારે કાઢી નાખવું પડે છે. અને આમાં હું કંઈ એટલું બધું ખાતર કે એવું નાખતી નથી. જ્યારે મેં આ રેડી કર્યું હોય પોટ, ત્યારે એમાં જે ખાતર નાખું છું એ જ, બાકી કોઈ જાતનું ખાતર એડ નથી કરતી. ખાલી આવા સૂકા પાન હોય એ મિક્સ કરી દઉં છું.